ગુડ મોર્નિંગ. વિચાર વાટિકા સિરીઝના નવા એક ભાગમાં આપ સૌનું સ્વાગત છે. જે મિત્રો ફેસબુક થી અને યુટ્યુબ બંને રીતે ઓનલાઈન આપણી સાથે વિચાર વાટિકા સિરીઝમાં જોડાયેલા છે, તમામનું સ્વાગત છે. ફર્સ્ટ તો આપણે એ સમજીએ કે 6 કરોડની અંદાજિત વસ્તી છે ગુજરાત રાજ્યમાં. એમાં જો આ વિડીયો આપ સુધી પહોંચ્યો છે તો આનો સ્પષ્ટ એક જ સંકેત છે કુદરત તરફથી કે કુદરત ચાહે છે કે આપનું જીવન બદલાય. પણ એના માટે વિડીયોને અંત સુધી જોજો, વિડીયો પૂરો જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચર્ચા કરી 2023 ની અંદર ખૂબ જ ચર્ચિત બનેલા એક સમાચાર, જે સમાચાર હતા હરિયાણાના ફરીદાબાદના શહેરના. હરિયાણાની અંદર જે ફરીદાબાદ શહેર આવેલું છે ત્યાંના સમાચાર છે. સમાચારમાં એવું હતું કે ફરીદાબાદની ઓમેક્સ હાઇટ્સ નામની સોસાયટીમાં એક 8 વર્ષનો ગર્વિત ચાંદીલા નામનો દીકરો સાંજે 5 વાગે પોતાના ઘેરથી ટ્યુશન જવા માટે નીકળે છે. અને આ દીકરો નિયમિત પોતાના ઘરેથી, ઉપરના ફ્લેટમાં રહેતા હોય છે, પોતાના ઘરેથી ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટનો ઉપયોગ કરીને આવે છે અને પોતાના ટ્યુશને પહોંચે છે. હવે 2023 ઓગસ્ટ મહિનામાં બન્યું એવું કે આ દીકરો ઘરેથી ટ્યુશન જવા તો નીકળ્યો, પણ ટ્યુશન પહોંચી ન શક્યો. ટ્યુશનના ટીચરે એના વાલીને કોલ કરીને જાણ કરી કે ભાઈ તમારો દીકરો ટ્યુશન આવ્યો નથી. એના વાલીએ ખૂબ શોધખોળ કરી, તપાસ કરી અને બધી રીતે તપાસ કરતા જાણવા મળ્યું કે લિફ્ટનો ઉપયોગ કરીને દીકરો નિયમિત ગ્રાઉન્ડ ફ્લોર પર એટલે કે તળિયે પહોંચતો અને ત્યાંથી ચાલીને પોતાના ટ્યુશન જતો, તો ત્યાં ગ્રાઉન્ડ ફ્લોર સુધી લિફ્ટ પહોંચી જ નથી. મતલબ કે લિફ્ટ બગડી ગઈ છે. લિફ્ટ જે છે સેકન્ડ ફ્લોર પર આવીને બગડી જાય છે અને 3 કલાક સુધી એ બાળક એ લિફ્ટની અંદર ફસાયેલો રહે છે. પરિસ્થિતિ એવી છે કે શરૂઆતના થોડો સમય બાળક મદદ માટે ખૂબ બૂમાબૂમ કરે છે, લોકોને પોતાની તરફ બોલાવવાનો પ્રયત્ન કરે છે, પણ એક અંધકારમય જગ્યામાં એ છોકરો ફસાયેલો હોય છે. હવે એ સમયે વધુ પડતા પેનિક થવાની જગ્યાએ આ દીકરો પોતાની સૂઝબૂઝથી શાંત રહીને પરિસ્થિતિને કુદરતના ભરોસે મૂકીને અને પોતે પોતાના ટ્યુશનનું જે હોમવર્ક છે એ લઈને બેસે છે, જેથી એનું થોડોક સમય માટે એનું ધ્યાન જે છે એ આ ટેન્શન વાળી પરિસ્થિતિમાંથી, વિપરીત પરિસ્થિતિમાંથી એનું ધ્યાન ડાયવર્ટ થઈને પોતાનું માઇન્ડ બીજા કામમાં પરોવે છે, એટલે કે ગૃહ કાર્ય લખે છે. 3 કલાક સુધી એ દીકરો ફસાયેલો રહે છે, સાંજના 5 થી રાત્રિના 8 વાગ્યા સુધી. 3 કલાક પછી આ દીકરાને સહી સલામત રેસ્ક્યુ ટીમ દ્વારા બહાર કાઢવામાં આવે છે લિફ્ટની, અને આ ઘટના અહીંયા પૂર્ણ થાય છે. તો આપણે પણ આપણા દીકરાઓને, આપણા યુવા મિત્રોને શીખવવાનું છે કે ગમે તેવી કઠણ પરિસ્થિતિ આવે, હિંમત હારવાની નથી. અને એ વિપરીત પરિસ્થિતિમાં પોતાના મનોબળને મજબૂત રાખીને, પોઝિટિવ વિચારો સાથે, કુદરત પર ભરોસો મૂકીને આપણે આપણા મનને એ જે વિપરીત પરિસ્થિતિ છે ત્યાંથી થોડોક સમય માટે ડાયવર્ટ કરવાનું છે, જેથી આપણું મન સતત પ્રોબ્લેમ્સ વિશે, સમસ્યા વિશે વિચાર ન કરે અને એનું જે સમાધાન આપણા થકી શક્ય હોય તો આપણે કરવાનું છે. નહીતર આપણે જે આપણી પ્રોબ્લેમ છે એના સમાધાન માટે કુદરત અથવા તો આપણા પરિવાર ચોક્કસ એનો સાથ હોય છે આપણી સાથે. આપણે બસ એ વિશ્વાસની સાથે અડગ રહેવાનું છે કે ચોક્કસ હું આ પરિસ્થિતિમાંથી, આ મુશ્કેલીમાંથી બહાર નીકળીશ. બસ આ જ વિચાર હતો જે આપની સાથે શેર કર્યું છે. આપ સૌને એક વિનંતી છે કે ફેસબુકની અંદર વસીમ મેમન નામથી આઈડી છે અને યુટ્યુબમાં વસીમનો વિચાર નામથી આપણી ચેનલ છે. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, વિડીયો વધુ લોકો સુધી, આપના પરિવાર, આપના મિત્રો સુધી પહોંચાડો, જેથી દરેકને નવા વિચારો પહોંચે. અને આ જે વિડીયો આપના સુધી આવ્યો છે એ પાછળ કુદરતનો કંઈક સંકેત છે કે આપણા વિચારને સમજીએ, સાંભળીએ અને આપણું જીવન ચોક્કસ બદલાય. મળીએ છીએ આવતા ગુરુવારે નવા વિડીયોમાં. આભાર.